હર હર મહાદેવ બધાયને. આજે પડી ગયો છે બીજો દી થઈ ગયો અને કાલે આપણે ઉજ્જૈન મહાકાલ, પછી હરસિદ્ધિમાં અને ગણપતિ બાપા અને કાલભૈરવ 4 જગ્યાએ જઈ. પછી રાત્રે આવવામાં પાછું થઈ ગયું હતું લેટ. એટલે હવે આપણે બીજે દી ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વાગ્યા છે 11:15 સવારે. અને આજે પણ બહુ મસ્ત એવું લોકેશન ઉપર જાય છે જેનું નામ છે ઓમકારેશ્વર. એટલે હવે અહીંયાથી રૂમેથી નીકળીએ પહેલાં તો ચા પાણી પીએ કેક, કેમ કે આપણે શું છે સૌરાષ્ટ્રવાળાને ચા ને ફાકી પહેલાં જોઈએ, બાકી બધું પછી હોય ને તોય હાલે. હજી આ દી ઉગાડવા માટે પહેલાં આ જોઈએ વસ્તુ. એટલે પહેલાં આપણે જઈએ ગામમાં, ત્યાંથી પછી તપાસ કરીએ કયું વાહન જડે આપણને ઓમકારેશ્વર જવા માટે જોઈએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો અને હાલો બધાય મહાદેવના દર્શન કરવા. હર હર મહાદેવ બોલી દો એમપી મહાદેવ હર. હા ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને જરીક આમ મોજનો દોરો ફૂટે અંદરથી દર્શન કરીને તો શેર ને સબસ્ક્રાઈબ ને લાઈક ને બધું ઠોકજો. ભલે હાલો વિડીયોમાં બન્યા રહ્યો. તો હોવા જ જોઈએ.
ઓમકારેશ્વર. તો ભાઈ ઓમકારેશ્વરના દર્શન કર્યા હશે તમે બધા વિડીયોમાં જોયું હોય છે. અને અમે અત્યારે છે પુલ ઉપર 5:30 વાગ્યાના લાઈનમાં ઉભા હતા. 8:30 વાગ્યા અટાણ નીચે આવ્યા. તો 1 મિનિટ તમને દેખાડું પાછા. તો અંદર ધક્કામુક્કીમાં બહુ એવો કદાચ ખાસ વિડીયો નહીં આવ્યો હોય, જેવો આવ્યો એવો દર્શન કરી લેજો. અને વિડીયાને જરીક લાઈક કરજો, શેર 2-3 જણાને મોકલો તોય ઘણું છે ભાઈ. અને હવે અમે સાયકા ઓમકારેશ્વરથી નીકળીએ છીએ ઉજ્જૈન જવા માટે. અહીંયાથી 3.5-4 કલાક થાય. ઓમકારેશ્વરથી ઉજ્જૈન 145 કિલોમીટર જેવું છે. હજી અહીંયાથી અમે જઈએ છીએ ઉજ્જૈન. અને કાલે મોર્નિંગમાં આરામ નિરાતે કરી અને પછી પાછા આપણે ઉજ્જૈનમાં ફરશું. એનો બ્લોગ આવશે. આ બ્લોગને તમે જરીક લાઈક કરી નાખજો. હાલો હર હર મહાદેવ.